નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખ 15 ઓગસ્ટ। સૌથી પહેલાં તો મારા તમામ મિત્રોને આઝાદી દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના। આજનો દિવસ કેવો છે તો કે સોના કરતાં પણ મોંઘો છે। ત્યારે વાત કરીશું તારીખે 15 ઓગસ્ટથી લઈ અને 18 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ, કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ। સૌથી પહેલાં વાત કરીએ તો ઉત્તર ભારતમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય છે, તમે અહીં જોઈ શકો છો। ત્યારબાદ વાત કરીએ તો સૌરાષ્ટ્ર ગુજરાતની આસપાસ એક યુએસી એટલે કે નાની એવી સિસ્ટમ સક્રિય છે। ત્યારબાદ જોઈએ તો દક્ષિણ ભારતમાં કેરળ આસપાસ અરબ સાગરમાં એક મજબૂત યુએસી બની રહ્યું છે, મજબૂત સિસ્ટમ બની રહી છે। ત્યારે આગામી દિવસોમાં કેવા પ્રકારનું વાતાવરણ રહેશે સૌરાષ્ટ્ર ગુજરાતનું એ જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી। 15 ઓગસ્ટ અને બપોરના તાજા હવામાન સમાચાર જોઈએ તો સૌથી પહેલાં તો કચ્છ વિસ્તારમાં ઝાપટાનો માહોલ છે એ જોવા મળશે, જેમાં ગાંધીધામ, ભચાઉ, આ ઉપરાંત રાપર વિસ્તારમાં, તેમજ સાથે સાથે ભુજ અને દક્ષિણ દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં કચ્છમાં છે એ ઝાપટા જોવા મળશે। ત્યારબાદ આપણે વાત કરીશું સૌરાષ્ટ્રમાં, જેમાં જામનગર, આ ઉપરાંત ખંભાળિયા, ભાણવડ, જામજોધપુર, ત્યારબાદ રાજકોટ વિસ્તારમાં, ધ્રોલ, જોડિયા, પડધરી, આ ઉપરાંત મોરબી, ચોટીલા વિસ્તારોમાં, સાથે સાથે ગોંડલ, જેતપુર, ઉપલેટા, જૂનાગઢ, કુતિયાણા, કેશોદ વિસ્તારમાં, વિસાવદરમાં, તુલસીશ્યામ, ધારી, કુંડલા, રાજુલા વિસ્તારોમાં, તેમજ સાથે સાથે કોડીનાર અને ઉના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા છે એ હજુ પણ છે એ જોવા મળશે તારીખ 15ના રોજ। ત્યારબાદ વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ છે હળવો મધ્યમ પડી શકે છે, જેમાં અમુક વિસ્તારોમાં છે એ ગાજવીજનું પ્રમાણ વધુ રહી શકે છે। ત્યારે પૂર્વ સૌરાષ્ટ્રમાં ભાવનગરની આસપાસ પણ સારા એવા ઝાપટા છે એ નોંધાઈ શકે છે તારીખે 15 ઓગસ્ટના રોજ। ત્યારબાદ આપણે વાત કરીશું 16 ઓગસ્ટના પણ એ સ્થિતિ જોવા મળશે, પરંતુ જેમાં ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર થોડું વધારે રહેશે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત કરતાં। જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જામનગર, આ ઉપરાંત રાજકોટ વિસ્તારમાં, ત્યારબાદ વાત કરીએ ગોંડલ વિસ્તારમાં, જસદણમાં, ચોટીલામાં, બોટાદમાં છે એ હળવા મધ્યમ ઝાપટા જોવા મળી શકે છે। જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રમાં છે એ ઝાપટાનું પ્રમાણ વધુ રહી શકે છે, જેમાં વિસાવદર, કેશોદ, ગળુ વિસ્તાર, તેમજ સાથે સાથે ગીર વિસ્તાર, આ ઉપરાંત મેંદરડા, વંથલી, તુલસીશ્યામ, ઉના, સૂત્રાપાડા, કોડીનાર, વેરાવળ વિસ્તારોમાં, ત્યારબાદ રાજુલા વિસ્તારોમાં છે એ ઝાપટા સારા એવા જોવા મળી શકે છે। 16 તારીખના રોજ પૂર્વ સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર વિસ્તારમાં, સાથે સાથે પાલીતાણામાં, તળાજામાં, મહુવા વિસ્તારોમાં, જેસર વિસ્તારોમાં છે, વલભીપુરમાં, જેમાં પણ ઝાપટાનું પ્રમાણ છે સારું એવું જોવા મળી શકે છે। અને દક્ષિણ ગુજરાતમાં પણ મોટાભાગના સેન્ટરોમાં છે એ તારીખ 16ના રોજ ઝાપટા છે નોંધાઈ શકે છે। ત્યારબાદ આપણે મિત્રો વાત કરીશું 17 તારીખની। 17 તારીખના રોજ છે વરસાદી એક્ટિવિટી વધુ જોવા મળશે, જેમાં ખાસ કરીને છે ભાવનગર, બોટાદ તેમજ જસદણ, વિછિયા પંથકમાં છે એ ગાજવીજવાળો વરસાદ છે જોવા મળી શકે છે। આ ઉપરાંત વાત કરીએ તો સુરેન્દ્રનગર, લીંબડી, રાણપુર, ધંધુકા વિસ્તારમાં, સાથે સાથે મોરબી તેમજ વાંકાનેર, ધ્રોલ વિસ્તારમાં, જોડિયામાં, સાથે સાથે પડધરી, રાજકોટ, ચોટીલા, આ ઉપરાંત હળવદ અને ધાંગધ્રા વિસ્તારોમાં, સાથે સાથે કચ્છના રાપર વિસ્તારોમાં, સાથે સાથે ભચાઉના વિસ્તારોમાં છે એ ગાજવીજવાળો વરસાદ છે એ 17 તારીખના રોજ જોવા મળી શકે છે। અને આ ઉપરાંત અન્ય વિસ્તારમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં છે એ ઝાપટા નોંધાઈ શકે છે। આ ઉપરાંત વાત કરીએ તો આગામી દિવસોમાં એટલે કે 16 ઓગસ્ટથી લઈ અને 18 ઓગસ્ટ દરમિયાન વરસાદ પણ સારી એવી જોવા મળશે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના ઘણા વિસ્તારોમાં। 18 તારીખના રોજ પણ ગાજવીજવાળો વરસાદ છે એ મોટે ભાગે કચ્છના વિસ્તારોમાં જોવા મળી શકે છે। આ ઉપરાંત એક મજબૂત સિસ્ટમ જે પાકિસ્તાન તરફ આવી શકે છે, જેના હિસાબે કચ્છના વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ છે એ જોવા મળી શકે છે। અને સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં ઝાપટા છે હજુ પણ તારીખ 18ના રોજ પણ જોવા મળી શકે છે। ત્યારબાદ 19 તારીખના રોજ જોઈએ તો 19 તારીખના રોજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છે પાલનપુર, ખેડબ્રહ્મા તેમજ આબુ રોડથી દક્ષિણના વિસ્તારોમાં, બોર્ડર આસપાસના વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળી શકે છે। જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં વધુ પ્રમાણમાં ઝાપટા છે એ જોવા મળી શકે છે। આ ઉપરાંત એમ જેવો મજબૂત સ્થિતિમાં આવવાની શક્યતા છે, જેના હિસાબે 20થી લઈ અને 25 ઓગસ્ટ દરમિયાન એક ફરીથી મજબૂત સિસ્ટમ આવવાની શક્યતા છે, જે અરબ સાગરમાંથી આવી શકે છે અથવા તો બંગાળની ખાડી તરફથી પણ સિસ્ટમ આવવાની શક્યતા છે, જેના હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની વકી જોવા મળી રહી છે। તે આગામી દિવસોમાં અમે આ બાબતે છે એ ચર્ચા કરતા રહીશું, માટે અમારી ચેનલ છે લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।